ભારતીય રેલવે દેશભરના લોકોની લાઇફલાઇન છે। દરરોજ 2.5 કરોડ જેવી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે। એ માટે રેલવે પણ હજારોની સંખ્યામાં ટ્રેનો દોડાવે છે। પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ભારતીય રેલવે ટિકિટ વેચીને કેટલી કમાણી કરે છે? આ સિવાય તેની રોજની આવક કેટલી? આ બધા પ્રશ્નના જવાબ આ વિડીયોમાં આપીએ। આમ તો ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે। એમાં સૌથી જરૂરી નિયમ ટિકિટ સંબંધિત છે। રેલવેમાં કોઈ પણ યાત્રી વગર ટિકિટે મુસાફરી ન કરી શકે। જો આવું કરે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે। રેલવે દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની ટિકિટ વેચીને કરોડો રૂપિયાનું રેવન્યુ જનરેટ કરે છે। પરંતુ એમાંથી થોડો ભાગ ટિકિટનો છે અને બાકીનો ભાગ માલસામાનની હેરાફેરીનો છે। હવે જો સંપૂર્ણ સ્ટ્રક્ચરની વાત કરીએ તો મુસાફરોની ટિકિટ મારફતે રેલવેની થતી કમાણીનો ભાગ 20.02% છે। તેની સામે 75.02% ભાગ માલસામાનની હેરાફેરીનો છે। હવે બાકીના જે 4.6% વધ્યા એ રેવન્યુ અલગ અલગ સોર્સથી જનરેટ થાય છે। સૌથી છેલ્લે તમને જણાવીએ કે ટ્રેનમાં મુસાફરી માટે અલગ અલગ વ્યવસ્થા હોય છે, જેમાં રિઝર્વ કોચ અને અનરિઝર્વડ કોચ સામેલ છે। રિઝર્વેશન ટિકિટ લઈને મુસાફરી આરામથી કરી શકાય છે, જેથી અનરિઝર્વ કોચમાં મુસાફરી દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે।